પાવાગઢની આજુબાજુ ફરવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે। તો હું તમને બતાવીશ કે કઈ કઈ જગ્યા આવેલ વન કવચ આવી ગયા છીએ। આ વન કવચ છે તો અંદર જઈને જોઈશું કે અંદર શું ફરવા। અંદર આવતાની સાથે અમને વન કવચનો મેપ જોવા મળે છે મિત્રો। વન કવચની અંદર અહીં ફોટોશૂટ પોઈન્ટ બનાવેલો છે મિત્રો। અહીં તમે ફોટો પાડી શકો છો। મિત્રો આ છે વડા તલાવને સામે મહાકાળી માતાનું પાવાગઢ મંદિર ને એ બાજુ ફોટોશૂટ માટે મસ્ત જગ્યા આવેલ છે। તો તમે જરૂર અહીં આવજો। તો મિત્રો આપણે નીકળી ગયા છે વિરાસત વન તરફ। આ રસ્તો જઈ રહ્યો છે વિરાસત વન તરફ। તો આગળ તો જઈને તમને બતાવીએ કે વિરાસત વન કેવું દેખાય છે। તમને બધું બતાવશું આગળ જઈને, તો જોતા રહેજો। તો મિત્રો આવી ગયા છે વિરાસત વન ને હવે આપણે અંદર જશું ને અંદર જઈને આપણે એન્ટ્રી પડાવવી પડશે। બાઇક નંબર ઓછો ને તમારી સહી ને બધું માગશે। તો મિત્રો હમણાં આવી ગયા છે આપણે ઢાબા ડુંગરી, જે માંડવી ગામની સામે જ આવેલું છે। જો મિત્રો તમે હાલોલથી પાવાગઢ જતા હોય તો તમને ચોકડી આવશે, ચોકડીથી તમારે ડાબી સાઈડ લેવાનું છે। એ ડાબી સાઈડ તમે થોડીક આગળ જશો ને તમને ઢાબા ડુંગરી આવી જશે। તો ત્યાં મિત્રો અહીં બાજુ સરસ્વતી માતાનું મંદિર આવેલ છે, લાલ કલરનું દેખાય છે। અને એ બાજુ આપણે બેની ગુફા તરફ જવાનું છે, તો આપણે એ બાજુ તમને જઈને બતાવીએ। બેની ગુફાની બાજુમાં જ ચામુંડા માતાનું મંદિર આવેલું છે। ટૂંક સમયમાં હું વ્લોગ લઈને આવી રહ્યો છું કે